જય ગુરુ. ચાલુ. આજે તારીખ 28/10/2018. આપણે આજે 18મા અધ્યાયના શ્લોક 40થી આગળ જોઈશું. 40થી તે 44 શ્લોક સુધી 3 ગુણોને આધારે, પ્રકૃતિના સ્વાભાવિક 3 ગુણોને આધારે 4 વર્ણ જે હતા આપણા ધર્મના પરિકલ્પના, 4 વર્ણ. વર્ણ એટલે રંગ પણ થાય, કલર. અને 3 ગુણોના બી જાણે કે કલર છે. જાણે કે સાત્વિક ગુણ એક શ્વેત રંગ છે, તામસિક ગુણ એક અંધકાર ભર્યો કાળો રંગ છે જાણે કે, અને રાજસિક જે છે તે રક્ત વચ્ચેનો કલર કોઈ બી પકડી શકો તમે. અને લાલ, પીળો ને વાદળી 3 મૂળ રંગ કહેવાય, બાકીના બધા મેળવણીથી થાય. એમ એ 3ની મેળવણીથી 4 વર્ણની કલ્પના કરવામાં આવેલી છે. એટલે શુદ્ધ સાત્વિક જ વધારે હોય ને એમ કાલ્પનિક રીતે સ્વામી ચિન્મયાનંદી કે સમજવા માટેની કે 80% કોઈનામાં સાત્વિકતા હોય, 15% રાજસિક હોય ને 5% તામસિક હોય તો બ્રાહ્મણ હોય એમ, દાખલા તરીકે. અને છેક નીચે શૂદ્રમાં એક્ઝેક્ટલી 80% તામસિક હોય, પણ એનામાં બી એટલા ગુણો તો હોય. દેટ મીન્સ કે અલ્ટિમેટલી કોઈ પણ ધર્મમાં માણસ ચોંટી નથી ગયેલો. દેર ઇઝ એન ઇનબિલ્ટ ડાયનેમિક ફ્લેક્સિબિલિટી. હમણાં બધા તમારા મ્યુચ્યુઅલ ફંડમાં બધા જે મિક્સચર આવે, ડેપ આટલા ટકા ને આટલા ટકા ઇક્વિટી ને એવું, પછી ડાયનેમિક ફંડ હોય ત્યાં માર્કેટ નીચે જાય તો ડેપમાં ચાલી જાય ને પછી એમ ભૂસકા મારે ને આમ તેમ. એમ આ 4 વર્ણ જન્મીને પછી એમ કે હવે તું બ્રાહ્મણ થઈ ગયો અને હવે તું કાયમને માટે શુદ્ર જ થઈ ગયો, એવી કલ્પના નહોતી, જરાય નહોતી. જન્મથી જાતિ, જન્મ એટલે જન્મવું, એના પરથી જન્મ પરથી જ જાતિ શબ્દ છે. જન્મથી જે ગુણ હોય તે સ્વાભાવિક જીનેટિકને લીધે આપણા ઘણા ગુણો હોઈ શકે. આપણા મા બાપે આપેલા જીન્સને લીધે આપણામાં ઘણા બધા ગુણો આપણા પોતાના નથી હોતા. આપણે જો વિચારીએ કે ભાઈ આપણા 4 ભાઈઓ હોય તો એક ભણવામાં બહુ હોશિયાર હોય, ભણવામાં એક ઠોઠ હોય, તો એ પેલા જીન્સના વધતા ઓછા પ્રમાણમાં જે પેલા એ ધારણ કરેલા હોય તે પ્રમાણે એના ગુણો પ્રગટ થાય. એટલે એવી જાતિઓના શરૂઆતમાં જ્યારે નિર્માણ થયા હશે ત્યારે શુદ્ધ બ્રાહ્મણ જાતિઓમાં જ્ઞાન, મગજનો વિકાસ બહુ વધારે હતો. એટલે સ્મૃતિ વગેરે બધા, વિવેકશીલતા, એ બધા જ ઉત્તમ ગુણો જે ગણાવશે તે બધા એ લોકોમાં વધારે હતા. અને પછી કલ્ચર પણ એવું જ મળે. જન્મથી જ એ લોકોને 8 વર્ષે ઉપનયન આપીને પછી ગુરુકુળમાં મોકલે, ગુરુકુળમાં પછી વેદનું અધ્યયન કરે, અને પછી એ વેદ મોઢે પણ કરવા પડે લોકોને. એટલે ત્રિવેદી હોય તો 3 વેદ મોઢે કરી નાખે, દ્વિવેદી હોય તો 2 વેદ મોઢે કરી નાખે, ચતુર્વેદી હોય તો 4 કરી નાખે. એમ અસામાન્ય મેઘા સ્મૃતિ પણ એ લોકોમાં હતી વંશ પરંપરાગતથી. એટલે જીન્સ અને કલ્ચર, કન્ડિશન, એ બંનેને પરિણામે એક જાતિના સ્વાભાવિક ગુણો પ્રકટ થતા પણ હતા. એટલે એ લોકોને ઓછી મહેનતે એમાં સફળતા મળતી હતી. એવી રીતે વાણિયાનો દીકરો વાણિયો જ થાય, દરજીનો દીકરો દરજી જ થાય. તો એ પેલા જન્મજાત જોયા જ કરતો હોય કેવી રીતે કામ કરવાનું, એટલે એને સીધું અનુકૂળ આવી જાય. ઇન્ડસ્ટ્રીયલિસ્ટના છોકરા આજે બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ થાય છે. આજે બી હવે પોલિટિશિયનોના છોકરાઓ પોલિટિક્સમાં જ જાય છે. એટલે થોડીક સરળતા રહેતી હશે. રબડી દબડી ના આવડતું હોય તો બી મિનિસ્ટર થઈ જાય પછી. એવું બધું ચાલે તો છે. નહેરુ કુટુંબમાં બી હજુ વંશ પરંપરાગત, આ દેશમાં વંશ પરંપરાગત બધું બહુ ચાલતું હોય છે.
અને ગુરુજી કહે છે કે આગળ આપણે જોઈ ગયેલા બીજા અધ્યાયમાં પેલો વધારે અવાજ આવે, આ નથી આવતો. ધીમો જ કરવાની જરૂર છે, બંધ કરવાની જરૂર નથી. એ પંખો ધીમો કરી જુઓ. હવે ખબર પડે. એનો કોઈ ઉપાય નથી સર. ठीक लगता है अभी? आई थिंक देर इज सम આનો જ અવાજ આવતો ના. આ બંધ કર્યો પછી તમને લોકોને મારો અવાજ એમને બી સંભળાતો હોય તો આ બંધ કરી દઈએ. હા એ તમે એસી કરંટ પર ચાલે છે કે ડીસી પર ચાલે? ડીસી પર અવાજ નહીં આવવો જોઈએ. કશો બીજો પકડી લઈશ. જવા દો, બંધ કરી દો ને. આપ સૌને આ અવાજ ચાલી રહે છે? એટલે ગુરુજી એમ કે છે કે મૂળ આગળ છે, ગુરુજીએ નીચે ફૂટનોટ આ વખતે આવેલી છે કે આગળ બીજા અધ્યાયના 31મા શ્લોકમાં, ત્રીજા અધ્યાયના 34 જવા દો ને, મોહ છોડી દો એનો. એટલે આગળ બીજા અધ્યાયના 31મા શ્લોકમાં, ત્રીજા અધ્યાયના 34મા શ્લોકમાં અને ચોથા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાને જે શ્લોકો આપેલા છે એના અનુસંધાનમાં ગુરુજીએ પાનાના પાના ભરીને તે વખતે કહેલું છે. એટલે નીચે ફૂટનોટ લખેલી, ત્યાં જઈને જોઈ લેવાનું તમારે. હમણાં હું નહીં બોલું તો બી ચાલે. તે વખતે ટૂંકમાં એવું કહેલું કે જાણે કે એક કાળ પુરુષની કલ્પના કરીએ, વિશ્વ પુરુષ, વિરાટ પુરુષની, તો એના મસ્તિષ્કમાંથી જ્યાં બ્રેઇન છે આપણું, તેમાંથી જાણે કે બ્રાહ્મણો જન્મે. એટલે જ્ઞાનોપાર્જન કરવાવાળા, અધ્યયન કરવાવાળા ને જાતે ભણવાવાળા ને ભણાવવાવાળા ટીચર્સ. આ ઉત્તમાંગમાંથી જે જન્મેલા, એવા જે જન્મેલા મીન્સ કે એ ગુણ ધરાવતા જે છે એ લોકો બ્રાહ્મણ. જે લોકો હાથમાંથી જાણે કે જન્મેલા, તો હાથ આપણને પ્રોટેક્શન માટે જાણે કે એક સ્વાભાવિક જ કોઈ તમને કંઈક મારવા એ કરે તો તમે આમ પ્રોટેક્શન માટે આમ કરી દો, કંઈક પડતું હોય તો બી તમે આમ કરી દો, સ્વાભાવિક. તો હાથમાંથી, બાહુઓમાંથી જાણે કે ક્ષત્રિય થયા, એટલે લોકો આપણું રક્ષણ કરે અને બધું સુરાજ્ય ચલાવી શકે એવી એ લોકોમાં હોય યોગ્યતાઓ. એ બધી યોગ્યતાઓ આવશે હવે.
ગુરુજી કહે છે કે જે આપણી જ્ઞાનેન્દ્રિયો અને ચામડીને એ બધું છે તે બહારની વસ્તુઓ ઇન્દ્રિયોની સાથે વ્યવહાર થાય છે, અને આપણા ઉરુ એટલે ઓરિજિનલી ઉરુ શબ્દ બી વપરાયેલો છે, પેટ અને જાંઘના ભાગો, આ ભાગ લોઅર પાર્ટ એ વૈશ્યો છે, કારણ કે આદાન પ્રદાન કરી શકે છે. બહારનો ખોરાક લઈને આખા શરીરમાં વહેંચણીનું કામ, વાણિજ્યનું કામ, બિઝનેસ, એ બધું વ્યાપાર, આદાન પ્રદાન, એ બધું વૈશ્યોનું. ઇવન કૃષિ એટલે જ્ઞાનનું સંવર્ધન, એવો ગુરુજી શબ્દ વાપરે. જ્ઞાનના બીજ વાવ્યા હોય તો ઉગે એની અંદર, એવી ધરતી હોય, ક્ષેત્ર એવું હોય શરીરનું. અને જે શુદ્ર છે તે બોડી બાઉન્ડ હોય, એટલે શરીર દેહ ભાવ જ વધારે હોય, બીજા કશામાં એ લોકોને વિશ્વાસ પણ નહીં હોય, બધે સંશય જ હોય, બાકીની મટીરિયલિસ્ટિક વસ્તુ જ માને. એટલે કાયા સાથે એટલા બધા જોડાયેલા છે કે એને કાયસ્થ કહેવાતા. આવી એક ટૂંકમાં એમ કે આના પરથી આપણા પોતાની એનેટોમી આવી છે, અને એ એનેટોમીને જોઈને જ જાણે કે એક સામાજિક વર્ણ વ્યવસ્થા જાણે કરવામાં આવેલી છે. અને એ બાબતમાં શાસ્ત્રો કેટલી વાત એમ કે છે કે જન્મના જાય તે શુદ્ર. આપણે બધા જન્મથી જાણે કે શુદ્રો જ છે. બાળક જન્મેલું ત્યારે શું, એને કંઈ હોય નહીં, ધીમે ધીમે આપણે સંસ્કાર આપીને એ પછી ડિપેન્ડિંગ અપોન એની બ્રેઇન કેપેસિટી એ જુદી જુદી જગ્યાએ પહોંચી શકે. એની પોતાની સ્વાભાવિક એપ્ટિટ્યૂડ છે ને કહેવાય. એટલે એપ્ટિટ્યૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સિલેક્શન ઓફ અવર પ્રોફેશન. આપણા વ્યવસાય માટે આપણો સ્વભાવ કેવો છે, આપણા અંદર આમાંના કયા ગુણધર્મો છે, આ બધા ગુણધર્મો આપણે જોઈએ, પછી આપણી અંદર ડોક્યું કરીએ તો આપણને ખબર પડે કે આપણી અંદર આમાંના કયા ગુણધર્મો. એ ગુણધર્મોના આધારે આપણે આપણો વ્યવસાય નક્કી કરીએ તો બહુ મજા આવે, આપણને જીવવાની બહુ મજા આવે, ખરું કે નહીં? પેલું 3 ઇડિયટ યાદ આવે ને, દેટ ઇઝ ધ આઈડિયા. એટલે પછી એ જમાનામાં બી કંઈ એવું નહોતું કે બ્રાહ્મણ જન્મ હોય એટલે પછી એ જ કરે. પરશુરામે ફરસી ઉપાડેલીને જે રાજાઓ બહુ અતિશય જુલ્મી થઈ ગયેલા હતા એમનો નાશ બી કરેલો. એમ વિશ્વામિત્ર ક્ષત્રિય હોવા છતાં પહેલાં રાજર્ષિ ને પછી બ્રહ્મર્ષિ પણ થયા. એટલે આ બધા એકદમ સ્ટ્રિક્ટ વર્ગીકરણ નહોતું. ભગવાન પોતે જન્મથી ક્ષત્રિય હતા, કૃષ્ણ ભગવાન, પણ ગોપાળ તરીકે કામ કર્યું, એટલે વૈશ્યના ધર્મ પ્રમાણે ઉછેર થયો એમનો. પછી ગુરુકુળમાં જઈને બધું બ્રહ્મવિદ્યા બી શીખ્યા, એટલે મહાન બ્રહ્મજ્ઞાની થવા, પોતે ઈશ્વર સાક્ષાત. એટલે બ્રાહ્મણ એટલે બ્રહ્મને જે જાણે તે બ્રાહ્મણ. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મને જાણનારો બ્રહ્મ જ બની જાય છે. એટલે એ તો સાક્ષાત પુરુષોત્તમ પરમાત્મા પરબ્રહ્મ જ હતા. છતાં એમણે સમયની માંગ પ્રમાણે તે વખતે પોતાની પર્સનાલિટીમાં તે ગુણોને વ્યક્ત કરતા ગયા. પછી રાજા બન્યા ત્યારે છે તે ક્ષત્રિયના ધર્મ પ્રમાણે યુદ્ધો પણ કર્યા બધા, ઘણા બધા. અને યુદ્ધે ચ અપી અપલાયન, એવું ક્ષત્રિયનો ધર્મ હોવા છતાં એકવાર પલાયન બી કરી ગયેલા. એટલે કુશળ છે તે પીછેહટ પોલિટિશિયન તરીકે, કુશળ પોલિટિશિયન તરીકે બી પોતાની એક બતાવી, રણછોડ રાય. એટલે ત્યાર પછી જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ આવ્યું તો દાસ કર્મ કર્યું. જે સારથી છે એ તો દાસ કર્મ ગણવામાં આવતું હતું, કારણ કે એણે શું કરવું પડે કે રોજ ઘોડાઓની સેવા કરવી પડે, પાટાપિંડી કરવા પડે, એને છે તે ઘાસચારો નાખવો પડે, એને બધું યોગ્ય ખોરાક મળે, પાછા સાજા થઈ જાય બીજે દિવસે. તો એ બધું પરિચર્યાત્મક કર્મ બી કર્યું એમણે. રાજસૂય યજ્ઞમાં જાતે પતરાળીઓ ઊંચકી, એટલે દાસ કર્મ કર્યું એમણે. એમને કોઈ એવી નાનમ નથી કે આ કામ નીચું ને આ કામ ઊંચું. એમણે પોતાના જીવનથી આપણને સંદેશ આપ્યો કે કોઈ કામ તરીકે નીચું નથી, અને કોઈ કામ આ કરે છે, આ કામ બ્રાહ્મણ બહુ ઊંચો ને આ નીચો, એવી ઊંચ નીચની કોઈ ભાવના જોનારને રહે નહીં. એટલા માટે પોતાના જ દાખલાથી એમણે આ કહ્યું કે આવું કશું છે નહીં. રાઈટ. આનાથી વધારે મોટો જીવન સંદેશ શું હોઈ શકે? ખોટી આપણે ઊંચ નીચ કરી નાખેલું છે બધું.
અને ગાંધીજીએ તો પછી એ આખી અસ્પૃશ્ય નિવારણ માટે હરિજન નામ જ હરિજન એને આપી દીધું. નરસિંહ મહેતાનું શબ્દ આ ચોઈસ હતી, એટલે એ તો નરસિંહ મહેતાનો જાણે કે અવતાર જ હતા એમ કહીએ તો ચાલે. પોતે વાણિયા હતા, છતાં ક્ષત્રિયોની જે નેતૃત્વની શક્તિ છે તે એમણે આપોઆપ લીડરશીપ એમનો ઉભરી આવી. એટલે પોતાને ગમતા સ્વાભાવિક ગુણો ખીલી ઉઠે તો જ આપણું વ્યક્તિત્વ ખીલી ઉઠે, અને તો આપણે પરમાત્માના આ નાટકની અંદર આપણું જે પાત્ર છે તે સુંદર રીતે ભજવી શકીએ. સો વી શુડ લવ અવર પ્રોફેશન, ઓર વી શુડ choose a profession which we love, otherwise there is likely to be a problem. એટલે અમેરિકામાં આજે શું છે કે ત્યાં જાય ને કોમ્પ્યુટરનું લઈ લે, પણ પછી 2 વર્ષમાં એને ખબર પડે કે આ મજા નથી આવતી, તો પેલા પ્રોફેસર જ કે જો આ બીજા સબસિડિયરી સબ્જેક્ટ છે એમાંથી કંઈ ગમે છે તને, આ નાટક ચેટક છે, આ ફિલ્મ છે, આ સાહિત્ય છે, તો એ તે વખતે બી એનું સુકાન બદલી શકે એપ્ટિટ્યૂડ જોઈને. અરે એન્જિનિયર થયેલો ડાક્ટર બી થઈ જાય પાછળથી, ગમે તે ઉંમરે પોતાની પ્રોફેશન બદલી શકે. એટલે ગોંધામણ નથી અહીંયાના જેવી. એટલે સ્ટ્રિક્ટ વર્ગીકરણ આપણે જે બ્રાહ્મણ ક્ષત્રિય ને એ બધું છે તે એક જમાનામાં વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ એવા હતા, પાછળથી નાખી દીધેલા. શરૂઆતમાં તો શાસ્ત્રે કહ્યું જ છે કે જન્મથી શુદ્ર હોય છે અને કર્મથી જ બ્રાહ્મણ થાય છે. એટલે કર્મથી વૈશ્ય, કર્મથી ક્ષત્રિય, કર્મથી બ્રાહ્મણ. મહાભારતના જ કેટલા બધા પાત્ર જુઓ તો દ્રોણાચાર્ય તો બ્રાહ્મણ હતા પણ લડેલા યુદ્ધ, ક્ષત્રિયનું કામ કરે. ઘણા બધા અપવાદો આવા હતા. એટલું જ નહીં પણ ચાંડાળનું કામ કરવાવાળો બી બ્રહ્મજ્ઞાની બતાવ્યો છે. અત્યારના સમયમાં રવિદાસ જે ચમાર હતા, રૈદાસ, અપભ્રંશ રૈદાસ કરે છે, તો એ તો બ્રહ્મજ્ઞાની હતા. કબીર વણકર હોવા છતાં બ્રહ્મજ્ઞાની હતા. ગોરા કુંભાર મહારાષ્ટ્રનો બ્રહ્મજ્ઞાની હતા. એટલે પોતપોતાનું કામ પણ સારી રીતે કરે તો એ કામમાંથી એ કામ બદલીને બ્રહ્મકર્મ કરવાની પણ જરૂર નથી. ઇફ યુ ડુ યોર વર્ક એફિશિયન્ટલી, ફળની આશા રાખ્યા વગર ઈશ્વરને પ્રસન્ન કરવા માટે આ કામ કરું છું, અને જે કંઈ મને મળે છે એને હું છે તે ઈશ્વરનો પ્રસાદ માનીને હું લઉં છું, એટલે ફળમાં મારી આસક્તિ નથી. આ બે ફંડામેન્ટલ પાયાના સિદ્ધાંત જો તમે જાળવી રાખો ને પછી તમારો વ્યવસાય કોઈ પણ હોય એ ઉત્તમ વ્યવસાય જ ગણીને તમે ચાલો તો બી તમને કોઈ નુકસાન નથી. સ્વે સ્વે કર્મણી અભિરતો સંસિદ્ધિમ લભતે નરઃ, એવો 45મો શ્લોક જ હવે આવવાનો છે. સહજન કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત. સહજ કર્મ જે આપણને આવી મળેલું છે, આપણને ગમતું કર્મ છે, એમાં થોડા ઘણા દોષ તો હશે જ. કંઈ ને કંઈ તો એમ લાગશે કે આ ડૉક્ટર બની ગઈ છું પણ મજા નથી આવતી, પણ બાકીના 80% ભાગમાં મજા આવે છે, તો પેલા 20%ને then start loving your job. If you cannot choose a job which you love, then start loving your job. સદોષમ અપી ન ત્યજેત. સહજ ધુમાડો નીકળે અગ્નિમાંથી, ચૂલામાં અસલ તો ચૂલા હતા, સળગાવા જાય એટલે ધુમાડો નીકળે જ નીકળે. એટલે સદોષ જ હોય બધું કર્મ, ધૂમેને આવરીતા અગ્નિ જેમ છે તેમ. એટલે થોડા ઘણા દોષ હોય તો એને જતા કરીને બી એમાંથી ફાયદો શું છે તે જોવાનું, થોડીક વણિક બુદ્ધિ વાપરવાની. સારું, આપણે હવે પહેલો શ્લોક જોઈશું. ત્રણેય ગુણના પ્રસંગનો ઉપસંહાર, 40મો શ્લોક, 432મું પાનું વાંચશું. ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવી દેવેષુ વા પુનઃ સત્વં પ્રકૃતિજય મુક્તમ યદેભિ સ્યાત્ ત્રિભિ ગુણૈ પ્રકૃતિજય
ઉત્તમ એવું થશે ને, મુક્તમની. પૃથ્વીયામ પૃથ્વી પર, દિવી આકાશમાં, વા દેવેશુ દેવતાઓમાં, વા અથવા પુનઃ એ સિવાય ક્યાંય પણ, તત એવો કોઈ પણ સત્વમ જીવ. જો અહીંયા સત્વમ એટલે સત્વગુણ નથી લીધેલો, ન અસ્તિ નથી, યત જે પ્રકૃતિજયી પ્રકૃતિમાંથી જન્મેલા, જ એટલે જન્મવું, એ બિહી આ ત્રિબિહી ત્રણેય ગુણૈહી ગુણોથી મુક્તમ, મુક્તમ જ છે. હા ભાઈ, મુક્તમ સ્યાત. આ ત્રણ ગુણોથી મુક્ત હોય એવો કોઈ પણ વસ્તુઓ પદાર્થ અથવા જીવ નથી. પ્રકૃતિમાંથી બનેલું આપણું આ સ્થાવર જંગમ વિશ્વ બ્રહ્માંડ દેખાય છે, એમાં જળ કે ચેતન કોઈ પણ જીવંત પ્રાણી આ ત્રણ ગુણથી મુક્ત હોય એવું અશક્ય છે, એવું બની જ ન શકે. આમાંથી મુક્ત હોય એવું કંઈ બને નહીં. અને જો ગુણનો એક બીજો અર્થ છે દોરડું, દામોદર ગુણ મંદિર, જેનું પેટ દોરડાથી બંધાયેલું ઉદર જળ સાથે પેલા એની સાથે બાંધી દેતા ને આપણે, ખાંડણીયા સાથે બાંધી દેલા, એટલે એનું નામ દામોદર પડેલું. એટલે દોરડાથી બાંધે. ગુણ મંદિર, દામોદર ગુણ મંદિર, આ બધા ગુણોનું તો જાણે સાક્ષાત મંદિર જ છે. એ ત્રણે ગુણનું કામ બાંધવાનું છે, 14મા અધ્યાયમાં કહેલું છે. એટલે ગુણ એટલે જ જે દોરડું રજ્જુ કે જે આપણને બાંધે છે. એટલે સત્વ છે જાણે સોનેરી દોરડું છે કે ચેઇન છે, પેલું રજસ છે તે રૂપેરી ચેઇન છે, અને પેલું લોખંડની ચેઇન છે, પણ ત્રણે ત્રણ બાંધવાવાળી જ છે. એ બહુ સારી પેઠે આપણે 14મા અધ્યાયમાં જોઈ ગયેલા. એટલે ધી અલ્ટિમેટ પર્પઝ ઓફ લાઈફ ઇઝ કે આ ચુંગાલમાંથી બહાર નીકળીને ગુણાતીત થવું. એટલે કોઈને આ સાંભળીને થાય આ સ્ટેટમેન્ટ કે અચ્છા આવું છે, તો આપણે બધા તો ત્રણ ગુણાવાળા છીએ જ ને, તો પછી આમાંથી આપણે મુક્તિ તો અસંભવ થઈ ગઈ, એવું થાય ને. તો અગાઉ ક્ષેત્રજ્ઞમાં આપણને સમજાવવામાં આવેલું કે આપણે તો ક્ષેત્રજ્ઞ છીએ, શરીરને જાણવાવાળા છીએ, અનુભવ કરતા છીએ. આપણે આ ક્ષેત્ર નથી, પરંતુ ક્ષેત્રને જાણવાવાળા છે. અને ક્ષેત્રને જે જાણવાવાળો છે એ ત્રણ ગુણથી મુક્ત છે. ક્ષેત્ર છે પ્રકૃતિએ બનાવેલું એ ત્રણ ગુણવાળું છે. એટલે આ પંચમહાભૂતવાળું ખોળિયું જે આપણું છે એની અંદર જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એ બધું ત્રણ ગુણવાળું છે. એટલે કે આપણી પર્સનાલિટી છે એ ત્રણ ગુણવાળી છે. પણ આર વી ધી પર્સન ઓર ધી કોન્શિયસનેસ વિચ ઇઝ ગાઈડિંગ ધી પર્સનાલિટી? વી આર ધ પ્યોર કોન્શિયસનેસ. આત્મ ચૈતન્ય છે આપણે શુદ્ધ ચૈતન્ય છીએ. તો શુદ્ધ ચૈતન્યમાં કોઈ ગુણ હોતા નથી. ગુણ ક્યાં હોય છે? પ્રકૃતિમાં હોય છે. ત્રિગુણાત્મક વિકારવાન ચેન્જિંગ પ્રકૃતિ હોય છે, ને આપણે નિર્વિકાર નિર્ગુણ ચૈતન્ય છે. આ એક ભેદ જો તમે ધ્યાનમાં રાખશો તો જે બદલાઈ રહેલું છે તે શું છે? ખોડિયું બદલાઈ રહેલું છે. એટલે ત્રણે ત્રણ શરીરો બદલાય છે. સ્થૂળ શરીર બદલાય છે, સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ ચિત્ત અહંકાર બદલાવાના છે. એટલે આપણી પર્સનાલિટી બી બદલાવાની છે. અને કારણ શરીરમાં જે વાસનાઓ છે ધરબાયેલી, એ જે છે તે આપણું કારણ છે. આપણા આ પ્રેઝન્ટ બર્થનું કારણ એ છે. અને એ દેટ બિલોંગ્સ ટુ કારણ શરીર. બટ વન્સ યુ ડિસઆઇડેન્ટિફાય વિથ ઓલ થ્રી બોડીઝ, ધેન યુ આર ફ્રી. યુ આર નોટ ફ્રી. મુક્ત ક્યાં સુધી નથી? તમે ત્રણ ગુણવાળા શરીર પ્રકૃતિથી જન્મેલા ક્ષેત્ર જોડે તમે જ્યાં સુધી પોતાની જાતને ચોંટેલી માનો છો ત્યાં સુધી તમારું બંધન છે. જે ઘડીથી તમે આ હું નથી એવી અવિદ્યાથી મુક્ત થઈ જાઓ, અવિદ્યા જ બંધનનું કારણ છે. એટલે પાતંજલ યોગ સૂત્ર અવિદ્યાના શું લક્ષણ કહે છે? કે જે અનિત્ય છે, જે અશુચિ છે, ગંદુ છે, ધોયા કરો ને તો બી બીજે દિવસે ગંદા ને ગંદા જ. અનિત્ય, અશુચિ, દુઃખાત્મકમ, અનાત્મા, આ ચાર અનિત્ય છે, બદલાયા કરે છે. આ ખોડિયું ત્રણ ખોડિયા. જે અશુચિ છે, કંઈ ને કંઈ મળ છે અંદર, બહારના શરીર પર બી મળ છે, અંદર અંતઃકરણમાં બી મળ છે, બધા પુષ્કળ બધા દોષો છે અંદર.
વિકારો આપણને ખબર છે આપણી અંદર શું વિકારો છે, એટલે એ બધું સવિકાર છે, અશુચિ માટે અશુચિ છે, દુઃખાત્મક છે. એટલે આ શરીર બી દુઃખાત્મક છે અને સંસાર બી. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. આ લોકમાં તું આવી પડેલો છે તારા પૂર્વ કર્મને કારણે, અને એ અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. તો આ મામ કોણ છે ભાઈ? સચ્ચિદાનંદ પરમાત્મા છે, જે શુદ્ધ ચૈતન્ય છે, શુદ્ધ એક્ઝિસ્ટન્સ છે, ઇટરનલ એક્ઝિસ્ટન્સ, ઇટરનલ કોન્શિયસનેસ એન્ડ ઇટરનલ બ્લિસ, ઇટરનલ જોય, આનંદ, શુદ્ધ આનંદ, શુદ્ધ ચૈતન્ય અને શુદ્ધ અસ્તિત્વ. આ આત્માનો અને પરમાત્માનો અને પરબ્રહ્મનો શું સ્વભાવ છે? સત, ચિત અને આનંદ. આપણો સ્વભાવ શું છે? આપણો એટલે જોનારો, અનુભવ કરવા વાળો. તમારી અંદરનો જે અનુભવ કરતા છે એ સચ્ચિદાનંદ છે. એ તમે પોતે તમારા એ અનુભવ કરતાને બદલાતો જોયો છે કોઈ દિવસ? જે અનુભવ થઈ રહ્યું છે, એક્સપિરિયન્સ્ડ થિંગ્સ, એક્સપિરિયન્સીસ, અનુભવો બદલાય છે, પણ અનુભવ કરતા છે એ નથી બદલાતો. આજે સવારે ઉઠ્યા, તમે જાગ્યા, જાગતાની સાથે હું છું એ પહેલું બંધ થાય. મારા અસ્તિત્વનું અને મારી સભાનતાનું જ્ઞાન પહેલું થાય કે થાય ને? પહેલાં તમે એક્ઝિસ્ટન્સમાં છો, તમારું અસ્તિત્વ છે અને તમે સભાન છો, એ પહેલું પ્રાયોરિટી પહેલી એ થઈ ને, પ્રાઇમસી. પછી ધીરે ધીરે ખ્યાલ આવે કે આ પથારી છે, આ રૂમ છે, આ કાલવાળા રૂમમાં જ સૂતેલો તે જ છે, નહીં તો પેલા ભૂલી ગયેલા હોય તેવા જે 10 દિવસ છે તે હોસ્પિટલમાં નાખી મૂકેલા હોય, પછી ઘરે આવીને કે મને હજુ હોસ્પિટલમાંથી ઘરે ક્યારે લઈ જવાના, બીજા દાડે ઉઠીને કે એવા જોયા તમે? હમણાં જ અમારા ઘરમાં બની ગયું, એટલે કહું છું, મારા સાસુને રાખેલા હતા, મને પછી ઘરે ક્યારે લઈ જવાના ઘરે. એટલે પહેલી પોતાની સભાનતા તો એને છે જ. જુઓ, જગતની વિસ્મૃતિ થઈ છે પણ પોતાની વિસ્મૃતિ નથી થઈ. યુ ગેટ માય પોઈન્ટ? આઈ એક્ઝિસ્ટ and I know that I exist. This is something, a permanent thing inside you. અવિચળ વસ્તુ છે, એ તમારો આત્મા છે. તો એ આત્મા કેવો છે? નિત્ય છે, પેલું અનિત્ય છે, સૂચિ છે, નિર્મળ જ હોય છે. કદાપી એમાં એ તો એની શુદ્ધિ એની નથી કરવાની, એ તો શુદ્ધ જ છે.